રાષ્ટ્રમાં કોંગ્રેસને એક પછી એક આંચકા મળી રહ્યા છે। કોળી સમાજના આગેવાન અને ચોટીલા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શામજી ચૌહાણ આજે રાજીનામું આપશે। શામજી ચૌહાણ થોડા સમય પહેલા ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા, પરંતુ કોંગ્રેસે લોકસભા ચૂંટણી લડવાની તક ન આપતા શામજી ચૌહાણે આજે રાજીનામું આપવાની જાહેરાત કરી। આ પહેલા શામજી ચૌહાણે સુરેન્દ્રનગરના સંસદ દેવજી ફતેપરા સાથે બેઠક કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ અને ભાજપ કોળી સમાજનો ભોગ લઈ રહી છે। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા દુર્ગેશ મહેતા, તેમની પાસેથી જ વિગતો જાણીએ। દુર્ગેશ, આજે શામજી ચૌહાણ જે રાજીનામું આપવાના છે કોંગ્રેસમાંથી, શું વિગતો છે? ક્યારે તેઓ અને ક્યાં કાર્યાલય ખાતે જશે? કેવી રીતે રાજીનામું આપવાના છે? જી, વાત કરવામાં આવે તો ગઈકાલે શામજી ચૌહાણે સુરેન્દ્રનગર ખાતે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તેમને કોંગ્રેસ ટિકિટ આપશે તો પણ તે હવે ચૂંટણી નહીં લડે અને આજે તેઓ 11 વાગે ટેક્સ દ્વારા પ્રદેશ કક્ષાએ અને દિલ્હી તેઓ પોતાનું રાજીનામું આપવાના છે અને તેમના સમાજના મોટી સંખ્યામાં લોકો અહીંયા આગળ હાલ ઉપસ્થિત થઈ રહ્યા છે અને લગભગ 11:30 થી 12 વાગ્યાની આસપાસ શામજી ચૌહાણ ટેક્સ દ્વારા રાજીનામું આપશે। જી, આભાર આપનો જાણકારી આપવા બદલ। તો આજે લગભગ 11:30 થી 12ની વચ્ચે રાજીનામું આપી શકે છે શામજી ચૌહાણ। રાજીનામું આપે અને જો અપક્ષ ઉમેદવારી નોંધાવે તો કોંગ્રેસ અને ભાજપ બંનેને તેની અસર દેખાઈ શકે તેમ છે।